હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 માં જનરલ ઇંગ્લિશમાં ચેપ્ટર 50 સિમ્પલ પાસ્ટ ટેન્સ રિવિઝન એના વિશેનો અભ્યાસ કરીશું. 1 થી 14 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. બીકોઝ વિશે પણ આપણે શીખી ગયા. કંઈ હતું નહીં બીકોઝમાં કે વચ્ચે શું કહેવાય બીકોઝ મૂકીને વાક્ય કમ્પ્લીટ કરવાના હતા, એ તો આપણે કરી લીધા છે. પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ આ પણ આપણે આઈ થિંક બહુ શીખી ગયા. રિવિઝન એટલે જ લખેલું છે કે આ તમારા માટે રિવિઝન છે. હવે અહીંયા છે એક્સરસાઇઝ ડાયરેક્ટ આપી છે, તો જોઈએ. એક્સરસાઇઝ 1. Each sentence is below is the answer to a question. Study the words in the italic in each sentence and then make a question. Use the interrogative words એટલે કે question words given. હવે જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, he went there yesterday. હવે when થી વાક્ય બનાવવાનું છે તો કઈ રીતે બને, તો કે when આપણે કેમાં બનાવવાના છે, તો કે ભૂતકાળમાં વાક્ય બનાવવાના છે, એટલે did નો ઉપયોગ કરીશું. when did he go there. એ પ્રમાણે બીજું છે she went to Bombay. તો where થી વાક્ય બનાવ્યા છે, તો આપણે તો આને અગાઉ બહુ શીખી ગયા where when થી વાક્ય બનાવતા. તો એ બધા અહીંયા આપ્યા છે કે where થી વાક્ય બનાવવાના, why થી, how many થી વાક્ય બનાવવાના છે. તો આપણે તો બહુ શીખી ગયા હતા. આઈ થિંક ઘણા લોકોએ ચેપ્ટર કમ્પ્લીટ કરી પણ લીધું હશે જનરલમાં, કેમ કે સાવ લીધું છે. અગાઉ આપણે જે ગ્રામરમાં who, what, where થી જે બ્રેકેટ્સમાં ક્વેશ્ચન આપ્યા હોય કે who થી વાક્ય બનાવો, what થી વાક્ય બનાવો, where થી વાક્ય બનાવો, તો એ આપણે બનાવતા હતા અને શીખી પણ ગયા. વર્તમાનમાં, ભૂતકાળમાં, ભવિષ્યમાં, ચાલુ વર્તમાન કાળમાં બધામાં શીખી ગયા. તો આ પણ એ જ રીતના બનાવવાના છે. તો she went to Bombay, તો કે where થી વાક્ય બનાવો, તો where did she go. She wept because her mother scolded her. તો કે why did she weep. તો પહેલું વાક્ય છે Tom found his friend in the bus. હવે આપણે બનાવવાનું છે where થી. તો કઈ રીતે બનશે, તો અહીંયા પહેલા તો તમે ગુજરાતી કરો તો તમને ખબર પડે કે Tom found his friend in the bus. તો Tom છે તે તેના ફ્રેન્ડને શું કરતો હતો, તો કે બસમાં શોધતો હતો. તો અહીંયા where થી બનાવતો કે ક્યાં શોધતો હતો, તો કે બસમાં. તો where did Tom found છે, તો શું થઈ જશે, did મૂકશું. તો મેં તમને કીધું હતું કે did વાળા વાક્ય બનાવીએ તો વર્તમાન કૃદંત છે એ શું થઈ જશે, મતલબ કે ભૂત કૃદંત છે તે શું થઈ જશે, તો કે ભૂત ક્રિયાપદમાં આવી જશે કે ક્રિયાપદ છે તે. તો કે where did Tom find. where did Tom find. found નું થશે find. પછીનું છે where did Tom find his friend. આખું વાક્ય બનશે where did Tom find his friend અને ક્વેશ્ચન માર્ક. પછી છે Mary sang because she was happy. શું કામ એને તે, why એટલે કેમ તે ખુશ હતી, તો કે Mary sang એટલે કે શું થયું, ગાયું. મેરીએ ગાયું કારણ કે તે ખુશ હતી, તો અહીંયા why થી વાક્ય બનાવવાનું છે. why did Mary sing. why did Mary sing. મેરી શું કામ ખુશ હતી, તો કે મેરી sang because she was happy. કેમ તે, તો કે she was happy તે ખુશ હતી. કેમ, તો મેરીએ ગાયું કારણ કે તે ખુશ હતી. તો કે why did Mary sing. મેરીએ શું કામ ને ગાયું, તો કે તે ખુશ હતી એટલે ગાયું, એટલે why did Mary sing. પછીનું ત્રીજું વાક્ય થશે શેખર ate 3 bananas. તો કે શેખરે 3 કેળા ખાધા. how many bananas શેખર eat. થશે how many banana did શેખર eat. how many bananas did શેખર eat. પછીનું છે he went to the meeting in the evening. તો શું બનશે, when થી વાક્ય બનાવવાનું છે, તો સમય દર્શાવે છે એટલે થશે when did he go
to the meeting? When did he go to the meeting? પાછળ ક્વેશ્ચન માર્ક મૂકવાના ભૂલતા નહીં. પછીનું છે માલા રીડ બેર્નાર્ડ શોઝ બુક, એટલે કે બેર્નાર્ડ શોઝ બુક એટલે કે માલા છે તે કોની બુક વાંચે છે? તો કે બેર્નાર્ડ શોઝની બુક વાંચે છે. તો અહીંયા બુઝ એટલે કોનું થાય, એટલે કઈ રીતે વાક્ય બનશે? તો કે whose માલા સોરી whose did માલા read? whose did માલા read? તો કે બેર્નાર્ડ શોઝ બુક. કોની બુક વાંચે છે? who did માલા read. પછી છે છઠ્ઠું વાક્ય, શ્યામ હિયર્ડ વેરી ગુડ ન્યૂઝ. તો કે વોટથી વાક્ય બનશે. તો કઈ રીતે વાક્ય બને? તો અહીંયા છે સામે સાંભળ્યા. શું સાંભળ્યું? તો કે ગુડ ન્યૂઝ સાંભળ્યા. તો ગુડ ન્યૂઝ છે તે નીકળી છે. વોટ ડીડ શ્યામ હિયર? ડી લાગેલો છે પણ શું થઈ જશે? હિયર. વોટ ડીડ શ્યામ હિયર. પછીનું સાતમું વાક્ય છે મિસિસ ઘોષ ડ્રિંક અ લોટ ઓફ કોફી. હાઉ મચ ડ્રિંક did Mrs. Ghosh? How much drink did Mrs. Ghosh? એ જ પ્રમાણે આઠમું વાક્ય છે the boys slept because they were tired. તો અહીંયા કઈ રીતે બને? તો કે વાય શું કામ? એને તે થાકી ગયો હતો. તો કઈ રીતે બનશે? why did the boy sleep? why did the boy sleep? ઊંઘી ગયો તે બોય છે તે ઊંઘી ગયો કારણ કે તે થાકી ગયો હતો. તો કેમ? એટલે અહીંયા શું બનશે કે why did the boy sleep? બેલા met માયા at the station. ક્યાં મળી? તો કે સ્ટેશન પર મળી. તો કઈ રીતે બને? where did Bella meet Maya? where did Bella meet Maya? ક્વેશ્ચન માર્ક. દસમું વાક્ય છે they completed the work in the morning. વેનથી વાક્ય બનાવવાનું છે, સમય દર્શાવે છે. તો કઈ રીતે બને કે when did they complete the work? when did they complete the work? ઈડી નીકળી જાય. પાછળ ક્વેશ્ચન માર્ક. the dealer sold 5 tables. how many tables did the dealer sell? the dealer sell. sold નું થઈ જશે sell. પછીનું છે 12મું વાક્ય the child smiled because it saw its mother. શું કામ એને હસ્યો? કારણ કે તેને તેની માતાને જોઈ. તો અહીંયા કઈ રીતે વાક્ય બને? why did the child smile? ઈડી છે તે નીકળી જશે. why did the child smile? Raju spent a lot of time in watching the TV. how much time did Raju spend? છે તો થશે spent નું શું થાય? spend. how much time Raju spent watching the TV? તો કે lot of time એટલે આખું નીકળી જશે. lot of છે a lot of છે તે નીકળી જશે. બાકી how much time Raju spent. પછીનું છે 14મું મૃણાલ made tea for her friend. તો આવશે what? શું બનાવે છે? તો કે ચા બનાવે છે. તો મતલબ કે બનાવી, ચા બનાવી. તો વોટથી વાક્ય બનાવવાનું છે what did મૃણાલ made છે તો થશે make. what did મૃણાલ make for her friends? question mark. Ashok help me with the sum. તો કે who થી તો આવી ગયું છે. who helped me with the sum? he ran fast. how એટલે કે કેટલું, કેવી રીતે. તો how did he run?
એટલે સ્લોલી દોડે છે, ઝડપથી દોડે છે, એ રીતે પૂછ્યું છે. કેટલું દોડે છે, કેવી રીતે દોડે છે, હા કેવી રીતે દોડે છે, તો કે ફાસ્ટ દોડે છે. તો કે હાઉ ડીડ હી રન. હવે પછીનું છે એક્સરસાઇઝ 2. આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન અફર્મેટિવલી યુઝિંગ સબ્જેક્ટ પ્રોનાઉન્સ. તો એ જ રીતે અહીંયા આપણે કઈ રીતે બનાવવાના છે, તો કે એક્ઝામ્પલ જોઈએ કે ડીડ માયા રાઈઝ અર્લી યસ્ટરડે? યસ શી ડીડ. સી રોઝ અર્લી યસ્ટરડે. અહીંયા પેલા શોર્ટ ફોર્મ લખવાનું યસ શી ડીડ, એટલે કે પેલા ટૂંકું વાક્ય બનાવવાનું છે અને પછી છે તે કમ્પ્લીટ વાક્ય બનાવવાનું છે. એ જ રીતે બીજું છે ડીડ ધ બુક સેલર સેન્ડ ધ બુક, તો કે યસ હી ડીડ, અને પછીનું વાક્ય છે હી સેન્ડ ધ બુક. તો અહીંયા આપણે એક્સરસાઇઝ 2 છે તે એ જ રીતે બનાવવાનું છે. પહેલું છે ડીડ વીના ડ્રાઈવ ધ કાર રેશલી, તો કે યસ શી ડીડ, અને બીજામાં બનશે કે શી ડ્રાઈવ છે તો શું થઈ જશે? ડ્રોવ. કેમ કે આપણે ભૂતકાળના વાક્ય બનાવીએ છીએ તો શી મતલબ કે સી ડ્રોવ ધ કાર રેશલી. એ જ પછીનું બીજું વાક્ય છે ડીડ ધ ગર્લ્સ મીટ ધેર ટીચર, તો કે યસ ધે, ગર્લ્સ છે એટલે ધે લાગશે. યસ ધે મીટ, યસ ધે મીટ, સોરી યસ ધે ડીડ. હા યસ ધે ડીડ, અને પછીનું વાક્ય બનશે કે યસ ધે મીટ. કઈ રીતે બનશે? યસ ધે મેટ ધેર ટીચર. કેમ કે આપણે ભૂતકાળ બનાવીએ છીએ, મીટનું થઈ જશે મેટ, MET. યસ ધે મેટ ધેર ટીચર. પછી ત્રીજું વાક્ય છે ડીડ અવર સોલ્જર્સ ફાઇટ બ્રેવલી, તો કે યસ ધે ડીડ, અને પછીનું વાક્ય બનશે ધે ફાઉટ. ફાઇટ છે તો ફાઉટ થશે, યસ ધે ફાઉટ બ્રેવલી. ચોથું વાક્ય છે ડીડ ધ બોય ફોરગોટ હિઝ ટીચર્સ અમ્બ્રેલા, તો કે યસ હી, ધ બોય એક જ છોકરાનું નામ છે એટલે હી લાગશે, યસ હી ડીડ, અને પછી લાગશે કે હી ફોરગેટ છે તો ભૂતકાળમાં ફોરગોટ થઈ જશે, હી ફોરગોટ હિઝ ટીચર્સ અમ્બ્રેલા. પછીનું પાંચમું વાક્ય છે ડીડ ટોમ વિન ધ ગેમ, તો કે યસ હી ડીડ, અને પછી બનશે કે હી વોન ધ ગેમ. છઠ્ઠું વાક્ય ડીડ સુરેશ હેલ્પ હિઝ ઓન ફ્રેન્ડ, તો કે યસ હી ડીડ, અને હી હેલ્પ છે તો હેલ્પ થઈ જશે હિઝ ઓન ફ્રેન્ડ. તો આ રીતે આપણે વાક્ય બનાવવાના હતા. તો હવે એક્સરસાઇઝ 3 માં શું છે કે જે આપણે એક્સરસાઇઝ 2 માં યસ વાળા વાક્ય બનાવ્યા એ જ રીતે એક્સરસાઇઝ 2 માંથી જોઈને નોટથી વાક્ય બનાવવાના છે. તો અહીંયા જુઓ નાવ આન્સર ધ અબાઉ 6 ક્વેશ્ચન. ઉપર જે ક્વેશ્ચન આપણે યસમાં બનાવ્યા તો નેગેટિવલી યુઝિંગ ધ સબ્જેક્ટ પ્રોનાઉન. પહેલું છે નો શી ડીડન્ટ, અને શી ડીડન્ટ ડ્રાઈવ ધ કાર રેશલી. જે આપણે યસથી વાક્ય બનાવ્યા એ જ રીતે બીજા બધા તમારે બનાવવાના છે. જોઈને યસની જગ્યાએ નો મૂકવાનો છે. આપણે બીજું બનાવ્યું હતું કે ડીડ ધ ગર્લ્સ મીટ ધેર ટીચર, તો કે યસ ધે ડીડ બનાવ્યું હતું તો શું થશે? નો ધે ડીડન્ટ. અને પછી બનાવ્યું હતું કે ધ ગર્લ્સ એટલે કે ધે મેટ ધેર ટીચર, તો અહીંયા બનશે કે ધે ડીડન્ટ મીટ ધેર ટીચર. તો એ જ રીતે તમારે ખાલી નો વાળા વાક્ય છે તે ઉપરથી જોઈને ખાલી બનાવવાના રહેશે. આપણે જે યસથી બનાવ્યા આ છે નોથી. હવે પછીનું 16મું ચેપ્ટર છે કરેક્ટ ચોઇસ ધ ઓફ વર્ડ. Chapter 16 Correct Choice. Correct choice of word.
તો અહીંયા હવે આપણે શું કરવાનું છે કે fill in the blanks with the correct form of the words from those given in the bracket. When the thief saw the policeman, જ્યારે આનું ગુજરાતી કરતા જશો ને એટલે તમને આવડી જશે. When the thief saw the policeman, જ્યારે ચોરે પોલીસમેનને જોયા. He started ખાલી જગ્યા, તેણે શું કર્યું? દોડવાનું ચાલુ કર્યું. એટલે અહીંયા સ્ટાર્ટેડ ઈડી વાળું રૂપ છે એટલે અહીંયા કંઈ આઈએનજી તો મુકાશે નહીં. બધાને ખબર છે કે ભૂતકાળ વાળું છે અને વોઝ વર વાળું વાક્ય નથી આપ્યું. સિમ્પલ ટેન્સ છે, મતલબ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. તો અહીંયા રન છે તો રન જ રહેશે. વેન ધ thief saw the policeman he started run. Did you ખાલી જગ્યા the doctor's bill. Did you છે, did છે પણ મૂળ ક્રિયાપદનું એનું એ રહેશે, પેડ નહીં થઈ જાય પણ પે રહેશે. Did you pay the doctor's bill. ત્રીજું છે the wounded man ખાલી જગ્યા on the road for a long time. The wounded man ખાલી જગ્યા on the road for a long time. તો અહીંયા શું આવશે? laid આવશે કે lay આવશે? તો અહીંયા laid આવશે. પછીનું છે he came in and કેમ છે, કમ નથી. જો વાક્ય વ્યવસ્થિત રીતે સમજજો કે કયા કાળનું વાક્ય છે. he came in and ખાલી જગ્યા me. તો કેમ વાળું વાક્ય છે એટલે અહીંયા આવશે ઈડી વાળું રૂપ greeted. એટલે ભૂતકાળનું વાક્ય છે, ઈડી વાળું રૂપ લાગશે greeted. my friend always ખાલી જગ્યા me in my study. તો એ હેલ્પ આવશે કે હેલ્પ્સ આવશે? તો કે my friend always help. પછીનું છે does your father ખાલી જગ્યા to office by bus. તો does વાળું વાક્ય છે તો અહીંયા શું આવશે? does your father go to office by bus. do you want to read that novel. he has just આપણે આ બધા જ કાળ શીખી ગયા છે. he has just finished his work. she didn't break the vase. કેમ કે did છે એટલે મૂળ ક્રિયાપદ એનું એ રહી break. અને લાસ્ટ છે did he visit the temple yesterday. he છે એટલે visit થશે, visit નહીં થાય. did he visit the temple yesterday. VISITS. તો અહીંયા વર્તમાન કાળ, ભૂતકાળ, પછી પૂર્ણ વર્તમાન કાળ એ આપણે શીખી ગયા. તો એ જ રીતે વાક્ય સમજીને તમારે જે આવે છે એ મૂકવાનું રહેશે. પછીનું એક્સરસાઇઝ 2 છે એ આપણે હવે પછી જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે હું તમને એ એક્સરસાઇઝ 2 છે પણ કમ્પ્લીટ કરાવીશ. સાથે સાથે આપણે સિન્સ અને ફોર વિશેનો પણ અભ્યાસ કરીશું. તો અહીંયા આપણે ચેપ્ટર આજે છે 15 પાસ્ટ ટેન્સ અને 16 કરેક્ટ ચોઇસ ઓફ વર્ડ છે. એક્સરસાઇઝ 2 જાતે કરવાની ટ્રાય કરજો ઘરે, પણ બાકી તો હું તમને રિવિઝન તો કરાવી દઈશ એક્સરસાઇઝ 2 નું, પણ તમે આ એક્સરસાઇઝ છે તે ઘરે કરજો. બરાબર છે. હવે આપણે જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે એક્સરસાઇઝ 2 થી ચાલુ કરીશું. હરિ